તો હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે ગાઈસ. તો સાંજના વાગ્યા છે 10. જો સાંજના વાગ્યા છે 10. મારી મમ્મી ઊંઘી ગયેલી છે ને હમણાં હું શૂટ કરું છું. તો મારી વાઈફ હમણાં જો શું કરી રહેલી છે, થોડો શાકભાજીનો સામાન સાફ કરીને મૂકે છે ગાઈસ. ને ગાઈસ આજે એક વસ્તુ તમે જોજો, વ્લોગમાં મજા આવશે ગાઈસ, મજા આવશે. તો આગળ જોજો. અમને ક્યાં તો મજા નહીં આવે, હમણાં બધી સાફ સફાઈ ચાલતી છે. શું કરવા લાગે? હા, શું કરવા લાગુ? બોલ બોલ, શું કરવા લાગુ? આ કાંદા એટલે આવા કાંદા નહીં અંદર લાખા અહીં સાઈડ ના હુક્કા દે એટલે આવા અંદર આવાય ને કેવાય આવા ગોલ હોય તે સાઈડ પર. જો આવા ગોલ સાઈડ પર આ ડીચા વાળા હે ને, બરાબર ને? તો ડીચા વાળા સાઈડ પર મૂકા. જો આ હારા છે, બરાબર ને? જો તો ગાઈસ, જો આ કામ બી કરવું પડે આપણે લાઈફમાં. એટલે લગન થાય કે બધું થાય, કામ કરવું જ પડે. ને સાંજે અમે 11 વાગે કામ કરતા થાય. આ બી અંદર જ મૂકી દેવાના. આ ઓછી ચાલે ચાલશે. જો બટાકા આવી રીતના ઊંડેરા ની ખાય બટાકા આવી રીતના ઊંડે બધું કટરી કાયેલું છે અમારા ઘરમાં. અહીંયા બધું મૂકે નહીં તો બધું કટરી કાયેલું છે, પણ આવી રીતના મૂકે ને એટલે નહીં ખાય. નહીં કટરે કાંદાની સ્મેલ નહીં ખાય. એવું ઊંડેરા કાંદા નહીં ખાય. નહીં ખાય નહીં ખાય. આવી રીતના મૂકવાનું એટલે બટાકા બી બચી જાય. બરાબર. આજુબાજુ કાંદા મૂકી દેવાના, આજુબાજુ કાંદાના વચ્ચે બટાકા. તો જો ગાઈસ આવી રીતના આજુબાજુ કાંદા મૂકે ને વચ્ચે બટાકા મૂકે તો ઊંડેરા ખરાબ નહીં કરે, હે ને? જો જોઈને મૂકશો, જોઈને મૂકવાના, હે ને? પછી આપડે પહેલા વાપરી પહેલા એલા વાપરવાના, પછી એલા વાપરવાના. બરાબર. જો આ ડીચા વાળો હોય ને ગાઈસ, તો એને કહેવાય સૂકા કાંદા, નીચે મૂકવાના. આ બીજો આનંદ મૂકો, આ બી સૂકો જ છે. આ બી હુક્કો કાંદો છે. આ લીલા કાંદા કહેવાય. જો ગાઈસ, તો આને કઈ ટેકનિક હો. બીજું નાયરા કાંદાનું શું કહેવાનું સર? બે મૂકવાના છે, પણ ઉપર મૂકવું એટલે વહેલા વપરાય. લે ઉપર મૂકી દેવું. હવે બટાકાને ઢાંકી દેવું. હવે નહીં હેરાન કરું. તો ગાઈસ, હમણે શાકભાજી લાવ્યા અમે, હે ને? ના, અમને સાફ સફાઈ ચાલે. રાત સાંજના ટાઈમ પર શાકભાજી લેવા જઈને સસ્તું મળે. અમારો ટાઈમ જ એ છે કે અમે સાંજના જે કે આખો દિવસ કામ કોઈને ટાઈમ મળે નહીં, સાંજે જવાના ટાઈમ પર બરાબર સસ્તા હટાડી મૂકી દે. તો ગાઈસ, તો હવે વાઈફ ને આપણે ગુંડો બનાવીને દેખાવાનું છે. ગુંડો તો કેવી રીતે બનાવવું છે ને પછી મારી વાઈફ નું રિએક્શન કેવું થાય છે આપણે જોઈએ. તો એનાથી આપણે મોટું બધું બાંધીએ. તો પછી મારી વાઈફ ને અંદર બતાવીએ. અમે એના ફોન નું અંદર ધ્યાન છે, તો પછી એનું રિએક્શન કેવું છે, કે શું કરે છે, મને શું કરે છે, શું નહીં. પછી આપણે જોઈએ એટલે આપણે આપણા હારસામાં જોઈને તૈયાર થઈ જઈએ. અંદર મચ્છરદાની અંદર જઈએ. પછી શું કહે કે જે માખા પર રૂમાલ બાંધીને પેલા સોલે પિક્ચર ગુંડા બધું બાંધીને આવે એમ તેવું થઈને વસીને બતાવે શું કહે છે હું નહીં. પેલા તૈયાર થઈ આપણે. તો ગાઈસ, હવે આપણે તૈયાર થઈ ગયા ફટાફટ. આવીને પછી આવીને મને કઈ ખબર નહીં તો કેવી રીતના બાંધે, હજુ નહીં આવતું.
રેડી. તો કેવો લાગે છે? કેવો લાગે છે? તો હવે મારી વાઈફને બતાવીએ. તો ચાલો મારી વાઈફને હું બતાવું છું. કેવો લાગે છે પછી જોઈએ. આવું નાટક કરે છે તું હે આવું નાટક છે રાતના તારા કેવો લાગુ છું બે? દેખાતા ખરા મને પેલામાં સોલે પિક્ચર નો વિલન ડાકો મંગલસિંહ કેવો દેખાય છે? દેખાવ ના અલગ એકદમ અલગ. પેલા કેવી ના એના ગુંડાઓ બધા ઘોડા પર જઈને આવીના હેલો સોલેમાં પિક્ચર હેલો શું નામ હતું એનું સોલે હા કર્યું હીરો વિલન નું નામ કઈ તે વિલન ના હોય कितने आदमी थे कालिया तेरे कितने आदमी थे कितने आदमी किसका गाइस वो बनाई दिखाई नहीं वो गाइस अंदर गर्मी को लागे गर्मी तो कितनी केड़ा रहता है मैं तो भी देख गया मुझे नहीं लगी यार सेजन भाई क्यों क्यों लगी बे बहनो ते बे બંધાતેલું બી નહીં તે હોય ગંદી તું જોતેલું ફોનમાં એમ જ તું કે લેલું ઓનલાઈન શોપિંગ ને હવે લઈ બર્થડે આવતી છે નાનલીની પણ યામની હા એક કેક નું જોતેલી ને ડેકોરેશન નું જોતેલી શું જોતેલી કપડા તો સેટ થઈ ગઈ હું બતાવજો બતાવ 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 તો ગાઈસ મારી ભાંગીની બર્થડે આવતી છે તે બર્થડે નો બ્લોગ બી આપણો આવશે તો જો વાત બી કરેલી છે તો ડેકોરેશન છે બધું શું શું ડેકોરેશન કરાવવાનું છે બધું આવી ગયેલું છે ને હે ને જો ડેકોરેશન માં આપણે લેવાનું છે બધું ખાવા પડી ગયેલી છે આયરું બેસ્ટ લાગે છે ને સાંજના ટાઈમ પર જો તો આપણે હિસાબથી કરાવો ને તો ગાઈસ મારી ભાઈની બર્થડે આવતી છે ને તેના માટે બી આપણે પહેલાથી તૈયારી કરતા છે તો એનો કેક જો કેક બી આવી છે જો આ કેક તો એના માટે પહેલાથી આગળ બધું સગવડ કરતા છે એનો સ્પેશિયલ બ્લોગ આવશે ગાઈસ એના પર એના એ બ્લોગ માટે આપણે ધમાલ કલાકો ફેમિલી સાથે ફૂલ મજા આવે સારું લાગે બ્લોગ કે એકદમ સ્પેશિયલ ભાંગી પર છે તો એ તો હવે એ તો હમણાં એના ઘરે છે એટલે હે ને કે એ તો આપણા બ્લોગ માં આવે છે તો હવે તો બ્લોગ ને એન્ડ કરીએ તો ચાલો ભાઈ નેક્સ્ટ બ્લોગ માં મળીશું આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે તો અમારા બ્લોગ અમારા બ્લોગ છે એની સારા આવશે થોડા એ કઈ આપણે તમને બતાવીશું કાલનો બ્લોગ તમે મને કહેજો મને કોમેન્ટ કરો તમે ગાઈસ કે અમે કઈ સારું બનાવીએ તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીશું આઈ હોપ આ બ્લોગ તમને પસંદ આવે મારી વાઈફ હમણાં બધું શું કે મતલબ વિચાર છે એમના વિચાર છે ને મારી ફાઇનલી બર્થડે ની અંદર બીજી છે મમ્મી પણ બીજા મમ્મી ના માથું દુખતું હતું તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાય બાય